હેલો નમસ્કાર એવરીવન, વેલકમ ટુ યોર ચેનલ હરીસર ઇંગ્લિશ. દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હરીસર ઇંગ્લિશની અંદર. દોસ્તો આજના વિડીયોની અંદર આપણે લઈને આવે છીએ ધોરણ 12ની અંદર ગાલા પેપર 5 એનો સેક્શન સી અને સેક્શન ડી એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. દોસ્તો આની પહેલાં આપણે ગાલાના જે પેપર 1 થી 4 ના સેક્શન એ થી ડી અને ગાલાનું પેપર 5 અને એનું સેક્શન એ અને સેક્શન બી એના વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર મૂકેલા છે. તેમજ સેક્શન ઈ માટે તમે જે છે એની અંદર રિપોર્ટ, ઈમેલ, એપ્લિકેશન એસએસ પૂછાતું હોય છે, જે આપણી ચેનલ પર મૂકેલું છે ઓલરેડી. તો તમે ચેનલ પર જઈને પ્લેલિસ્ટમાં જઈને આ વિડીયો શોધી શકો છો. તો ચાલો દોસ્તો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ ગાલાનું પેપર 5 એના સેક્શન સી અને સેક્શન ડી નું સચોટ સોલ્યુશન. સૌથી પહેલા આપણે જે સેક્શન સી તરફ જઈએ છીએ તો રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. દોસ્તો જેમ તમે જાણો છો અહીંયા જે આ પેરેગ્રાફ પૂછાય છે એ લેફ્ટિંગમાંથી પૂછાય છે. તો આ જે લેફ્ટિંગનો જે પેરેગ્રાફ આપેલો છે દોસ્તો, ગાલાની અંદર જે પેપર 5 ની અંદર જે પેરેગ્રાફ આપેલો છે એ અલગ છે, કારણ કે એ જે પેરેગ્રાફ આપેલો છે એને આ જે ક્વેશ્ચન આન્સર જે છે એ શૂટ થતા નથી, કારણ કે પેરેગ્રાફ અલગ છે અને ક્વેશ્ચન આન્સર ટોટલી એ પેરેગ્રાફથી ઉલટ છે. એટલે આપણે અહીંયા જે ક્વેશ્ચન આન્સર છે એને જે રિગાર્ડિંગ જે છે એ ક્વેશ્ચન આન્સર અહીંયા લીધેલા છે, કારણ કે આમાં જે પેરેગ્રાફ આપેલો હતો એ આગળના જે ગાલાના પેપરોમાં છે એ આવી ગયેલો છે, સેમ પેરેગ્રાફ છે, બટ અહીંયા ક્વેશ્ચન આન્સર દોસ્તો અલગ હતા. એટલા માટે આપણે પેરેગ્રાફ અહીંયા ચેન્જ કરેલો છે. એટલે જે ગાલામાં જે 5મા પેપરમાં તમને પેરેગ્રાફ તમે ક્વેશ્ચન પેપરની અંદર જોશો એ પેરેગ્રાફ અહીંયા નથી, અડધું કાપીને દોસ્તો એમાં લખેલું છે. તો ચાલો આપણે જે પેરેગ્રાફ જે છે વાંચી જઈએ છીએ, વાંચી લો તમે ઝડપથી અને એને આધારિત આપણે ક્વેશ્ચન આન્સર પૂછીએ છીએ. વોટ બેનિફિટ્સ ડઝ ધ રાઇટર ગેટ આફ્ટર ડિસ્કવરિંગ ધ ટેકનિક? બરાબર, ટેકનિકની ડિસ્કવરિંગ કર્યા પછી લેખકને શું ફાયદા થાય છે? તો આફ્ટર ડિસ્કવરિંગ ધ ટેકનિક્સ that works for the writer's confidence grows. રાઇટરનો જે કોન્ફિડન્સ છે એ વધે છે and he begins to see challenges as opportunities to move forward and succeed. આગળ વધવાની જે છે તકો તે જુએ છે. નંબર 36 છે what change comes over the writer? રાઇટરની અંદર કયા પ્રકારના જે ચેન્જીસ આવે છે? તો દોસ્તો અહીંયા જવાબ આવશે now the writer can enjoy meeting people. લોકો સાથે મળી શકે છે and her relationship are much better. અને તેની રિલેશનશિપ છે એ વધારે સુધરી શકે છે. ક્વેશ્ચન નંબર 37 છે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ડેવલપિંગ સેલ્ફ કોન્ફિડન્સ? કે તમે જે સેલ્ફ કોન્ફિડન્સ જે છે વિકસવાનું પરિણામ શું આવે છે? તો આન્સર જે છે એઝ અ રિઝલ્ટ ઓફ હિઝ ડેવલપિંગ સેલ્ફ કોન્ફિડન્સ, કે તેનું સેલ્ફ કોન્ફિડન્સ જે છે વધવાના પરિણામે ધ રાઇટર ઇઝ અચીવિંગ હર ગોલ્સ વિથ ઇઝી. શી નો લોંગર મિસીસ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધેટ લાઈફ ઓફર્સ. શી ઇઝ મોર ઓપ્ટિમિસ્ટિક એન્ડ હર માઇન્ડ નો લોંગર લિમિટ્સ હર. ખ્યાલ આવી ગઈ દોસ્તો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 38 વોટ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ ધેટ ધ રાઇટર ડિસ્કવર્સ? અંતિમ સત્ય જે લેખક શું શોધી કાઢે છે? ધ અલ્ટિમેટ ટ્રુથ ધેટ ધ રાઇટર ડિસ્કવર્સ ઇઝ લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. લાઈફ જે છે અંતે સારી છે. ક્વેશ્ચન નંબર 39 છે પિક આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ વિચ મીન. બે શબ્દો શોધી કાઢો જેનો અર્થ થાય છે. એમાં જે બે શબ્દો આપ્યા છે, પેલું છે અહેડ અને બીજું છે વન હુ થિંક્સ પોઝિટિવલી. તો દોસ્તો અહેડનો મતલબ અહીંયા થશે ફોરવર્ડ એન્ડ વન હુ થિંક્સ પોઝિટિવલી જેનો મતલબ ઓપ્ટિમિસ્ટિક એટલે કે આશાવાદી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ્સ ઇટ્સ સમરી, ગીવ અ સુટેબલ ટાઇટલ. દોસ્તો આ જે પેરેગ્રાફ થોડો મોટો છે એટલે આમાં સમાશે નહીં. આપણે આગળ જઈએ છીએ તેના જવાબ તરફ, જેનું શીર્ષક આપણે આપેલું છે, આગળ જોઈએ, જેનું નામ છે ધ ગેમ ઓફ કોન્ફિડન્સ. બરાબર, અને એનું જે સમરી રાઇટિંગમાં જવાબ જે આપણે લખ્યું છે એ આ પ્રમાણે છે હેવિંગ બીન કોલ્ડ બાય રેફરી ધ રાઇટર એઝ અ કેપ્ટન વેન્ટ ટુ ધ ફિલ્ડ. તો ફિલ્ડ પર જાય છે. શી શુક હેન્ડ્સ વિથ ધ રાઇવલ કેપ્ટન. સામેના જે રાઇવલ કેપ્ટન સાથે હાથ મિલાવે છે. વિથ કોન્ફિડન્સ ટુ વિન. જીતવા માટે કોન્ફિડન્સથી. યેટ તેમ છતાં ફોર્મલી વિશ્ડ હર ગુડ લક. કેવા પૂરતું, ઔપચારિકતા પૂરતું તેને ગુડ લક વિશ કરે છે. ધ રાઇટર ટુક હર પોઝિશન ઓન ધ ફિલ્ડ. પોતાની પોઝિશન લે છે. ડિટરમાઇનિંગ ટુ પુટ ઇન ધ બેસ્ટર એફર્ટ્સ. કે પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો આપવાના ઈરાદાથી. ધ ગોલકીપર્સ બિંગ રેડી ધ ગેમ સ્ટાર્ટેડ. ધ રાઇટર હિટ ધ બોલ કમિંગ ટુ હર ડાયરેક્ટલી ઇન્ટુ ધ નેટ એન્ડ બેક અ ગોલ. The other team also hit one goal equaling score. સામસામે બંને ગોલ જે તાકે છે. Just a minute was left to go and the writer got one more chance to hit the ball.
બરાબર કે 1 મિનિટ થોડીક જ મિનિટમાં રાઇટરને એક તક મળે છે ગોલ હિટ કરવા માટે ઇનટુ ધ નેટ અગેન એન્ડ ધ સ્કોર વોઝ 2-1 અને સ્કોર 2 થી 1 આગળ થઈ જાય છે. દોસ્તો આ છે ધ ગેમ ઓફ કોન્ફિડન્સ એનું જે ટાઇટલ. ત્યારબાદ આગળ વધીએ. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ બિલો. ન્યૂઝ ક્લિપિંગ વાંચો અને નીચેના સવાલ જવાબ તમે લખો. તો અહીંયા જે કોવિડ કેર સેન્ટર જે છે લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ એ ન્યૂઝ ક્લિપિંગમાં આપેલો છે. આપણે જઈએ છીએ તેના સવાલ જવાબ તરફ. દોસ્તો અહીંયા જઈએ જે હાઉ ઇઝ ધ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર ઇન છતરપુર યુનિક વન. કઈ રીતે સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર ઇન છતરપુર યુનિક વન છે? તો આપણે લખીશું ધ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર ઇન છતરપુર ઇઝ યુનિક વન બીકોઝ ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ in the world. દુનિયામાં સૌથી મોટું છે with 10,000 beds. It has been set up for treating mild and asymptomatic coronavirus patient. ચાલો ગયો તો આ આવશે દોસ્તો એનો આન્સર. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે what extra service will be offered by this સરદાર પટેલ કોવિડ સેન્ટર. આ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર દ્વારા કઈ એક્સ્ટ્રા સર્વિસ આપવામાં આવશે? The center will also serve as a treatment center for those who are asymptomatic but cannot afford home isolation. જે હોમ આઇસોલેશન એફોર્ડ કરી શકતા નથી, that will be extra service offered by સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર. આગળ વધીએ છીએ. ડિસ્ક્રાઇબ ધ ફિઝિકલ ફેસિલિટી એટ ધ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર. સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર દ્વારા ફિઝિકલ ફેસિલિટી વિશે વર્ણન કરો. ધ સેન્ટર ઇઝ 1700 ફીટ લોંગ, 700 ફીટ વાઇડ રફલી બટ ધ સાઇઝ ઓફ 20 ફૂટબોલ ફિલ્ડ્સ એન્ડ હેઝ બીન 200 એન્ક્લોઝર્સ વિથ 50 બેડ્સ ઇચ. આગળ જોઈએ દોસ્તો નેક્સ્ટ. હુ વિલ operate as a nodal agency for this center? The Indo-Tibetan Border Police ITBP will operate as nodal agency for this center. Next question છે where did inauguration function of the Sardar Patel COVID Care Center take place? Did વત્તા take place એટલે ટૂંક થશે. The inauguration function of the Sardar Patel COVID Care Center took place at the Radhaswamy Satsang BS in Chhatarpur in New Delhi. તો દોસ્તો અહીંયા જે ન્યૂઝ ક્લિપિંગ છે તેના ક્વેશ્ચન આન્સર પૂરા થયા. ત્યારબાદ જઈએ છીએ રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ જે સ્ટાન્ઝા જે છે સનરાઇઝ એન્ડ ધ કાંચનજંગામાંથી લેવામાં આવ્યો છે. આપણે આગળ જઈએ છીએ ગીવ ધ મિનિંગ ઓફ યુઝ. યુઝનો મિનિંગ સમજાવો તો અહીંયા થશે યુઝ મીન્સ કલર્સ. યુઝનો મતલબ થશે કલર. ક્વેશ્ચન નંબર 47 વોટ ડુ યુ મીન બાય સન કિસ્ડ હિલ? કે સન કિસ હિલ નો મતલબ શું છે તમે સમજો છો? તો આન્સર આવશે સન કિસ હિલ્સ મીન્સ ધ રે ઓફ ધ સન ટચીસ ધ હિલ્સ. આગળ વધીએ દોસ્તો. વોટ કીપ્સ ઓન લિંગરિંગ ઓવર ધ રિલ્સ એન્ડ હિલ્સ? શું જે છે એ રિલ્સ અને હિલ્સ પર જે છે એ લિંગર મહેકતું રહે છે? ધ લવ લાઇટ કીપ્સ ઓન લિંગરિંગ ઓવર ધ રિલ્સ એન્ડ હિલ્સ. ખ્યાલ આવી ગયો દોસ્તો. આગળ વધીએ આપણે. નેક્સ્ટ જે સ્ટાન્ઝા આપેલો છે શેપર શેપમાંથી લેવામાં આવ્યો છે. એમાંથી ક્વેશ્ચન નંબર 49 ઇન અધર ડેઝ વોટ વુડ કમ થ્રુ ધ પોએટ્સ પેન? કે લેખકની પેનમાંથી શું આવતું હતું બીજા દિવસોમાં? ઇન અધર ડેઝ તો આવશે ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ થ્રુ ધ પોએટ્સ પેન. ક્વેશ્ચન નંબર 50 છે વાય હેઝ ધ પોએટ સીઝ ટુ બી ધ પોએટ? કે ભાઈ કવિ જે શા માટે કવિ મટી ગઈ છે? ધ પોએટ હેઝ સીઝ ટુ બી ધ પોએટ બીકોઝ he has been influenced by the new got knowledge. કારણ કે તેને નવું નોલેજ થી અસર થાય છે એને. ક્વેશ્ચન નંબર 51 why does the poet write the poems? કે ભાઈ કવિએ કવિતાઓ શા માટે લખે છે? the poet writes the poems to win the hearts of men. કે લોકોના દિલ જીતવા માટે તે કવિતાઓ લખે છે. ખ્યાલ આવી ગયો દોસ્તો. આગળ વધીએ. સેક્શન ડી do as directed. ક્વેશ્ચન નંબર 52 first of all we bought tickets from the ticket window. Then our uncle called a coolie to carry out luggage to the platform. Our uncle paid him. દોસ્તો અહીંયા આપણે આન્સર જોઈશું. દોસ્તો અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે જવાબ જોઈશું. અવર અંકલ લખેલું છે તો આમાં ક્યાંક તમે માય અંકલ નહીં કરો ભૂલથી, બરાબર? ક્યાંક ને ક્યાંક પેલામાં આપેલું હોય ક્વેશ્ચન આન્સરમાં કે બીજે ક્યાંક તમે જવાબમાં જો તો ધ્યાન રાખજો. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટિકિટ્સ વર બોટ જે છે સાદો ભૂતકાળ છે તો વોઝ વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો. દેન અવર અંકલ કોલ અ કુલી. દેન અ કુલી વોઝ કોલ્ડ બાય અવર uncle to carry our luggage to the platform. Our uncle paid him 200 rupees. તો આવશે him નું આગળ થશે he. સાદો ભૂતકાળ છે was paid rupees 200 by our uncle. દોસ્તો આ બધા સંપૂર્ણ સચોટ અને સાચા જવાબ છે. નેક્સ્ટ લાઈન છે દોસ્તો
આઈ હેવ અ વર્ડ ટુ સે, જે ક્વેશ્ચન નંબર 53 માં અંડરલાઇન કરેલી છે, જે ક્વેશ્ચનની નીચે એટલી વસ્તુ આપણે ફેરવવાની છે. અહીંયા આપણે ચેન્જ ધ ટેન્સ છે, તો જુઓ દોસ્તો જે જગ્યાએ ચેન્જીસ થાય છે એ સવાલની અંદર જે છે અંડરલાઇન એટલી વસ્તુ તમારે ફેરવવાની છે, અને એ આપણે નીચે જવાબમાં જે રેડ કલરના અક્ષરથી જે આપણે ફેરવેલી છે. આઈ હેવ અ વર્ડ છે એની જગ્યાએ આઈ હેડ અ વર્ડ, એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં જે આપેલું એને તમારે પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું છે, સાદા વર્તમાન કાળને ભૂતકાળમાં. તો આઈ હેડ ઉપર તમે સવાલમાં લાઈન જોતા જશો એટલે ખ્યાલ આવશે ક્યાં ક્યાં મેં ચેન્જીસ કરેલા છે. આઈ હેડ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આરનું થશે વર, મૂળ ટુ પીટી મી, સમ પીપલ આરનું પણ અહીંયા થશે વર, બીકોઝ દે ઇમેજિન વર્તમાન કાળમાં છે એનું ઇમેજિન્ડ. I am નું થશે was in the hands of unprincipled person who persuaded me to adopt unpopular causes. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 54 દોસ્તો, ઇનડાયરેક્ટ સ્પીચ. ઝડપથી વાંચી જાઓ સવાલ, હું જવાબ તરફ પૂછું. અહીંયા હે બડી પૂછે છે, તો મનન આસ્કડ હિઝ ફ્રેન્ડ્સ શ્રેયાસ લવિંગલી કહે છે, બડી કાઢ નાખવાનું છે, એની જગ્યાએ આપણે મૂક્યું છે લવિંગલી. સવાલ પૂછે છે, ઉલટ પ્રશ્ન છે તો ઇફથી પૂછાય. સાદા ભૂતકાળનો ઇનડાયરેક્ટ સ્પીચમાં થશે પૂર્ણ ભૂતકાળ. ઇફ હી હેડ વોચ, પાસ્ટ પાર્ટિસિપલ આવશે ધ આઈપીએલ મેચ ધ પ્રીવિયસ ડે. શ્રેયાસ રિપ્લાઇડ પોઝિટિવલી જવાબ આપે છે, એન્ડ ટોલ્ડ પ્રાઉડલી, અને ગર્વથી કહે છે ધેટ કે હી મસ્ટ બી નોઈંગ ધેટ હી વોઝ ક્રિકેટ ક્રેઝી. હી ટોલ્ડ ઇન એપ્રિશિએશન ધેટ કોહલી હેડ પ્લેડ ધ ગેમ માર્વેલસલી ઇનફ ટુ મેક હિઝ ટીમ વિન, કે તેની ટીમ જીતે તે માટેથી તેને જે છે એ સારી તેટલું રમે છે. ત્યારબાદ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. સાચો જવાબ છે તમે શોધીને લખો. એમસીક્યુ દોસ્તો બ્લેન્ક છે, ધેન ગોઈંગ ટુ માં વુડ આપેલું છે અને ઓલ્ટરનેટિવ ચોઇસ. દોસ્તો અહીંયા જે ચારે આન્સરમાં વુડ આપેલું છે, પણ વુડ રેધર જે છે ત્યારબાદ હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે, આ વસ્તુ ધ્યાનમાં રાખવી. એટલે અહીંયા આન્સરમાં આવશે ઓપ્શન સી, આઈ વુડ રેધર બી ઇન ધ કંપની ઓફ ફ્રેન્ડ્સ ધેન ગોઈંગ ટુ અ મૂવી જોવા કરતાં હું મિત્રોના સંપર્કમાં રહેવાનું વધારે પસંદ કરીશ. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન સી. ત્યારબાદ જોઈએ નંબર 56, એપલ ફોન ઇઝ સો કોસ્ટલી ધેટ રિઝલ્ટનો ઉપયોગ કરવાનો છે. એપલ ફોન એટલો બધો મોંઘો છે કે હું તેને ખરીદી શકતો નથી. સો કોસ્ટલી વિશેષણ આપ્યું છે, ત્યારબાદ ધેટ અને આઈ કેન નોટ બાય ઇટ. આન્સરમાં આવશે ઓપ્શન એ. આગળ વધીએ નંબર 57, હી વુડ હેવ પાસ ધ ટેસ્ટ. ઇફ છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. દોસ્તો આના માટે કીધેલું છે બે વાક્ય હોય, બંને વાક્ય જે છે એક વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય, બરાબર. અહીંયા બધા વાક્યો મોસ્ટરૂપ એવા જ આપેલા છે, પણ સી અને ડી જે છે, ડીમાં જુઓ સાદા વર્તમાન કાળમાં છે, એટલે એ બી સી તો જે છે ડી નહીં આવે, પણ એ બી સીમાંથી જે આપણે જઈશું એક્ઝેક્ટ ઓપ્શન બી એક જ તેની સાથે શૂટ થાય છે, કે જો તેને મેં ટોપિક પર ધ્યાન આપ્યું હોત તો તે પરીક્ષામાં પાસ થયો હોત. તો અહીંયા દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, ઇફ હી હેડ કોન્સન્ટ્રેટ ઓન ધ ટોપિક. ત્યારબાદ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 58, ધે લોસ ધ મેચ. અહીંયા ઇવન ઇફ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે દોસ્તો વિરોધી વાક્ય. ઇવન ઇફ છે જો તેમણે પોતાના બેસ્ટ પ્રયત્નો કર્યા તેમણે, તો અહીંયા આવશે ઓપ્શન બી, ઇવન ઇફ દે પુટ ઇન ધર બેસ્ટ એફર્ટ્સ. બધા વાક્ય છે પણ જે બીજા વાક્યનું વિરોધી છે એ શૂટ નથી થતું, એટલે ફક્ત એક જ છે ઓપ્શન બી જે અહીંયા શૂટ થાય છે. ઇવન ઇફ દે પુટ ઇન ધર બેસ્ટ એફર્ટ્સ, જો તેમણે પોતાના બેસ્ટ પ્રયત્નો કર્યા તેમ છતાં દે લોસ ધ મેચ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59, ધ પેરેન્ટ્સ મેટ ધ પ્રિન્સિપાલ. પેરેન્ટ્સ માતા પિતાને મળ્યા વિથ અ વ્યૂ ટુ એક્સપ્રેસિંગ પર્પઝ. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે, તો આઈએનજી વાળા બે રૂપ છે ઓપ્શન સી અને ડી. તો પણ ઓપ્શન સીમાં આવે છે એક્ઝામ પોસ્ટપોન કરવાની વિનંતી માટેથી મળ્યા. પોસ્ટપોન કરવાનું ડિસિઝન એ ના લઈ શકે પેરેન્ટ્સ, તો પોસ્ટપોન કરવાની વિનંતીથી વિથ અ વ્યૂ ટુ રિક્વેસ્ટિંગ હિમ ટુ પોસ્ટપોન ધ એક્ઝામ. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન સી. ત્યારબાદ છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. સિન્થેસિસ છે આઈ વોઝ કમિંગ લેટ બેક. તો દોસ્તો જે શબ્દોથી જોડાયેલા છે તો જોઈ લો. પહેલું છે આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, બટ એ પાછળનું વાક્ય આગળ લીધું છે આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન એન્ડ લોટ લેસ વરીડ બાય વોટ ડોક્ટર કામલે હેડ સેડ. ખ્યાલ આવી ગયો દોસ્તો. આગળ વધીએ છીએ જે છે કરેક્ટ ઓપ્શન શોધવાના છે. એડિટિંગનું છે ધ બેગર વોઝ શુક
શેકિંગ અને શેકન. દોસ્તો ક્વેશ્ચન પેપરની અંદર અહીંયા શેક આપેલું છે, જે પ્રિન્ટિંગ ગાલાની અંદર ઘણી વખતે આ બધી બહુ બધી ભૂલો આવેલી છે. તો અહીંયા આન્સર આવશે વોઝ આપેલું છે, ચાલુ ભૂતકાળનું થાય. વોઝ સાથે આવશે દોસ્તો શેકિંગ, કારણ કે શુક પણ ના આવી શકે, બરાબર, અને પેસિવ વોઇસ પણ નથી એટલે શેકન પણ નહીં આવે. ધ બેગર વોઝ શેકિંગ આઉટ ઇઝ અપર ક્લોથ એન્ડ આઈએનજી વાળું રૂપ છે આગળ, તો પાછળ પણ આઈએનજી વાળું જ આવશે. ટાઇટનિંગ હિઝ ધોતી, હી રેઝ હિઝ આઈઝ એન્ડ લુક્સ ફિયરફુલી, ડરતા ડરતા જોયું વિશેષણ રૂપ છે. એન્ડ ધ રોડ ગ્લિમિંગ ઇન ધ આફ્ટરનૂન હીટ, હીટ એટલે ગરમીની વાત કરેલી છે, તો એ આન્સર આવશે ઓપ્શન હીટ. ક્વેશ્ચન નંબર 61 ની અંદર શેકિંગ, 62 ટાઇટનિંગ, 63 ફિયરફુલી અને 64 જે છે હીટ. તો દોસ્તો અહીંયા ગાલાનું પેપર 5 એનું સેક્શન એ થી સેક્શન ડી, આ પેપરની અંદર આપણે સેક્શન સી અને ડીનું સંપૂર્ણ સોલ્યુશન એ પૂરું થયું. ફરી મળીશું આપણે નવા વિડીયોની અંદર નવા ટોપિક સાથે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.